જેક્સ ભાઈ ને અરવિંદ ભાઈ વિડીયો કેમ નથી નાખતા? કારણ કે અરવિંદ ભાઈ ની તમને ખબર છે એના મોટ પપ્પા હે કેટલા 4-5 ટિફિન દેશે ભાવે નહીં કેટલે ભાઈ. યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણે અત્યારે નાઈ ધોઈને થઈ ગયા છે મસ્ત મજાના ફ્રેશ. અત્યારે તમારે રીટાબેન ટિફિન ખખડાવે તેડે ભાઈ કેટલા 4-5 ટિફિન દેશે પૈસા 3 ટિફિન તો ભરવાના, બીજા 1-2 ટિફિન થાય કે એક્સ્ટ્રા હતા. કારણ કે પહેલાં એક બધા અલગ અલગ કામે હતા એ બધા ને કે અલગ અલગ ને એવું ટિફિન હતા. બાકી સાહેબ ના મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે. તો બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણે ઝાડવા મસ્ત બેન બનાવશે ગરમા ગરમ ચાય. હાલ ઉતાવળા ખાલા પછી ભાગવું છે ડાયરેક્ટ તમારે કારખાને. કારણ કે તમને તો હીરા કહવા નથી ગમતા. મારે યાદ એમ તો શારદીબેન અમારે ડીલ કરી નાખી કે કામે જવાનું નક્કી રેડી. હા ચાલો ભાઈ ચા બને એટલે આપણે ચા પી લઈએ. આપણે ગરમા ગરમ હતા રોટલા તો બની નાખ્યા. રોટલી બને કાબા રોટલી બાકી છે. પહેલા બનશે રોટલી પછી રોટલા. આપણે થોડાક વહેલા ઉપર થઈ જાય કારણ કે એમ થોડોક વહેલો કામ રહી ટિફિનમાં નહીં મોડું છે એટલે કે ગમે એટલે વહેલા ઉપર તો કમસે કમ 8 તો વાગી જાય અહીંથી નીકળ્યું એટલે કે 8 વાગે મેન નીકળી વહેલા ઊભા થાય મોડા ઊભા તો 8 વાગી જાય. તું વહેલો ઊભા થાય તમે મોડા ઊભા થાય એવું છે. ભાઈ હીરામાં તો થોડોક સમય આવું છે પછી તો કેદી વેકેશન પડે ને એનું કાંઈ નક્કી છે નહીં. એવું બધું ડીટ વગર છે કે ભાઈ તમારે ત્યાં હીરામાં કેવી તેજ હાલે ખાસ કોમેન્ટ કરી નાખજો. બાકી તો હીટા પાડતા હતો એટલે ટિફિન વેચતા એમ લાગે. હા સારું તો બંધો હશે મસ્ત મજાનું ચા બનાવી. ચાલો ફેમિલી આપણે પહેલાં ચા પી લઈએ. ચા પાણીનું પી રાખે તો વરસાદ ચાલુ છે તો ધીમો ધીમો ઝૂમ કરી તો દેખાય ને કરી દેખાય સાંટા આવે ને અમુક અમુક. બાકી ધીમે ધીમે કે સાંટા હે કે શરૂ જ છે કારણ કે હવે તો કામે જવું નથી મોડું સાંટા સાંટા એના ઘડીક ઠંડો તો વરસાદ હતો ઝપ્પટ બોલે તો ઘડીક પાણી પાણી કરી નાખ્યું. હવે કારખાને જવાનું તો આમાં ખીદાવાનું મોડું. અમારે રીટાબેન તો એનું તો અલગથી બહુ શાક બનાવે તો કંટ્રોલ શાક તો બહુ ભાવે ભાવે નહીં. કેટલે ભાઈ લગભગ કેટલા શાક તો એવા છે ભાવતા નહીં એથી ડબલ એને નહીં ભાવતો એવી એટલે કંઈ શાક હોય. કારણ કે બીજું એમ હતું છોકરીને ન ભાવ મંચુરિયન ને પાણીપુરી ને એવું બધું ભાવ પણ હતા શાક રોટલી એટલું ભાવ ઓછું ભાવે. હવે બાકી વરસાદ તો ધીમે ધીમે ચાલુ જ છે. 8માં આવે તો થોડીક વાર છે કારણ કે મોડું થઈ જવાનું તો કાંઈ વાંધો નહીં. તો કારખાને તો કહી દેવાનું કે વરસાદ આવતો એટલે એ માટે થઈ ગયું મારું મોડું. હવે શું આપણે નેવરા બેઠા બેઠા ફોનમાં ને જોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલું બધું જોઈ ઘડીક વાર. હવે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે જીજી બાટિયા 0975 તેમાં પણ ફોલો કરી આવજો. હવે તમારા બર્થડેના ને વિડીયો બને તો આપણે સબસ્ક્રાઈબ છે કે આપણે એકતા ફ્રીમાં બનાવી જશે એટલે કે બને તો આપણે એમ છે કે ચાન્સ લેતા નથી. આ કોઈ ભાઈબંધ દોસ્તારને હોય કે તો ભાઈ એને બનાવી દઈએ એટલે આપણે એવા બર્થડેના વિડીયો બનાવતા નથી. પછી આ તો હું 2-3 વાર પોસ્ટ કરે એટલે પછી આપણે કોઈ બનાવી દઈએ. ચાલો ભાઈ ઘડીક વાર રીલું ને જોઈએ ઇન્સ્ટાગ્રામ ફેમિલી. આપણે જબ અત્યારે થઈ ગયા છે હા નવરા ના થોડીક તબિયત થોડીક વીક થઈ ગઈ. હા કાકો તો હા કાકો પછી વરસાદના પાણીમાં ભલી તો હા અહીંથી તો બધું પાણી છે કે એ ડાયરેક્ટ નળીમાંથી ના આવ્યું. કારણ કે હમણાં થયું કે ઘણા દિવસથી કાંઈ વરસાદને કંઈ આવ્યો નથી એટલે એક ટાંકો બોલો એ તો હાવ એટલે હાવ ખાલી જ પીડ્યો. હા કે ભાઈ આપણે એક વસ્તુ તમને બતાવી. આપણે છે કે સીબડું છે કે આપણે પહેલી વાર આ સિઝનનું સીબડું કે આપણે પહેલી વાર જોઈ છે એ પછી ત્યાં અહીંયા છે ઝાડ ઉપર. હા કે ભાઈ સીપડા શરૂ થાય પછી તો પુષ્કળ પડશે પણ એ કે એ કંઈ શરૂ ચા નથી. આમાં કે બકાલું ટૂંક સમયમાં હવે થી રહ્યા ચાલુ કારણ છે કે ભીંડાની થઈ ગયું બધું મોટું મોટું. હવે રીટાબેનને તાર થઈ જાય તો ડાયરેક્ટ ભાગી કાઢવાનું કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે બહુ એટલે બહુ. ચાલો ફેમિલી હવે ભાગીએ આપણે કારખાને. ડાયરેક્ટ દવાખાને કારણ કે મારું પગે દુખતું કે વાગી દીધું એટલે દવાખાને માછલી ઘર કેટલું મસ્ત આવ્યું.
અને પહેલાં પાટા બંધાવી આપણે એમ આપણે કારખાનેથી લઈ આવશે ઘરે, કારણ કે પહેલાં દવાખાને ગયા પછી પાટો બંધાવીને પછી પાછા કે તાવની ટીકડી લેજો, કારણ કે મજા એટલે હાવ ખરાબ થઈ ગઈ હે કે ભાઈ 2-3 દિન ઉપરા પર કે રજા રાખજે ને પાઠ હોય કે કંઈ બાંધી દીધો, કારણ કે દુઃખ તો ઘણા દિવસ કારણ કે પડ્યો એમ તો ઘણા દિવસથી જાય કે પણ એટલું બધું કાંઈ દુઃખ તો નહોતું, કારણ કે 2-3 દિવસ છે કે પાણીમાં પલ્લે રાખી થાય કે પાક્યો એમ અમારી મમ્મી તો કામ કરે, કારણ કે ભલાતી નથી ને બોલવામાં જરીક તકલીફ થાય. મમ્મી જો બનાવે છે ચોળા ગોરું શાક મેળ દીધું ને હા કેમ શોખા એટલા બધા ચોખા વાવલા ઠીક ઉતવા કામ હું ગયા હવે ઘણા વાલા હે આમ આઈ વીણવાના છે ને બા આઈ વીણવાના છે ને આ ઓલા અમારે તો પાણી કંઈક પૂતાળે એવું કે તમારે શું કે કોમેન્ટ કરી નાખજો જરીક. ને બીજી વાત એ કે ભાઈની કોમેન્ટ કે ભાઈ જેક્સભાઈ ને અરવિંદભાઈ વિડીયો કેમ નથી નાખતા, કારણ કે અરવિંદભાઈની તમને ખબર છે એના મોટ પપ્પા એ એક્સપાયર થઈ ગયા છે કે ભાઈ જેક્સભાઈ નથી ભાઈ મને નથી ખબર કે ભાઈ કેમ વિડીયો નથી નાખતા. ભાઈને મેસેજ કર્યો પણ કદાચ ભાઈને કાંઈક પ્રોબ્લેમ હશે એટલે ભાઈ વિડીયો નહીં નાખતા, એટલે કરતા ભાઈ એવું સારું એવું હાલતા હોય તો વિડીયો નાખે ને કે પ્રોબ્લેમ હોય તો તે વિડીયો નહીં નાખ્યો હોય હું છે કદાચ આપણે જાણીશું. અરવિંદભાઈને તમને હે કે બધા સ્ટોરી જોતા એટલે તમને ખબર જ હોય, એટલે હે કે અરવિંદભાઈના મોટા પપ્પા એક્સપાયર થઈ જાય એટલા માટે વિડીયો નથી નાખતા. અને તમને કોઈને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરી દેવો, કારણ કે જેક્સભાઈ તમારા ગામના મેં મેસેજ કર્યો પણ ભાઈ હે કે રિપ્લે ન આપી, કારણ કે ભાઈ છે ગમે એ કામમાં, કારણ કે ભાઈ મેં બીજાના વ્લોગમાં ઘણા વ્લોગમાં જોયું કૌશિકભાઈના વ્લોગમાં કે લગભગ ઝાઝી એવી કોમેન્ટ હતી કે ભાઈ જેક્સભાઈ વ્લોગ કેમ નથી નાખતા, કારણ કે જેક્સભાઈનો વ્લોગ નથી નાખ્યો એના દીધો તમને ભાઈ કેમ નથી નાખતી તો ભગવાનને ખબર, કારણ કે હશે ભાઈ કાંઈક ત્યાં પ્રોબ્લેમ મજા નહીં હોય, કારણ કે અત્યારે કે વાતાવરણ ભાઈ એવું ખરાબ છે કે એની વાત જ નહીં પૂછે. અમારા કારખાને ઘણા ખરા લોકો હોય કે બધા બીમાર છે તો અત્યારે મજો ઘરે કોઈ છે નહીં. ફેમિલી તો અત્યારે વાગી જશે 7 અને ભાઈ અત્યારનું સનસેટ જો મસ્ત મજાનું થઈ ગયું છે, કારણ કે ભાઈ આપણે ત્યાં સુધી સૂતા કંઈક મસ્ત મજાની ઊંઘ આવી જાય, કારણ કે ભાઈ સુઈ જાય કે તો આપણે મગજ ને કામ થોડોક ફ્રેશ થઈ જાય ને આપણે માથું એટલું દુખતું હોય કે તેની વાત જ નહીં પૂછવાની, કારણ કે પહેલાં તો આપણે દવા પીને મસ્ત મજાના સૂઈ ગયા. હવે કે હું આ છે કે દરેક વહેલા હાર ફ્રી થઈને ડાયરેક્ટ વહેલા હાર વિડીયોને એવું એડિટિંગ કરી નાખી કે તો પછી કે ભાઈ પ્રોબ્લેમ ન રહે, વહેલા હોય તો હોય પણ કાલ પાછું કામે જવું હોય તો જવાય. એટલે કે અમારી મમ્મીએ તો મસ્ત મજાના દાણા ખારા કરવા ફોલ્યા ને એક શાક શેરવી નાખ્યું દીધો રવાવાળો મેલી ખારા કરવા દાણા હા ખારા કરવાના આપણે ખારા કરવાના પછી હેકવાના કરે હેકવાના ને ખારા કરવાના બે તો ભાવે હા તો હાલ લાગે ને. તો હાલો ફેમિલી ભાઈ આપણે વિડીયોનું એડિટિંગ કરી દઈએ, એક મોડું થયા, કારણ કે તો 7 વાગ્યા શીખ્યા, કલાક 1.5 કલાક તો વિડીયો ભાઈ એડિટ કરવાનું થંબનેલ બનાવતા ભાઈ કેટલી બધી વાર લાગે. તો બસ આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ. વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.